જો તમે ભાગવત કથા લઈ લ્યો તો એમાંય જો અર્જુનની વાત આવે એટલે વીરવર પુરુષની વાત આવે, પાછા ભગવાન કૃષ્ણની વાત આવે એટલે યજ્ઞની વાત આવે, એમાંય પાછા રૂક્ષ્મણીના પત્રની વાત આવે એટલે એમાં લગ્નની વાત આવે. લગ્ન સિવાય બધું ખોટું છે. લગ્ન થાય તો વાહે આ બધું થાય. લ્યો, લગ્ન થાય એને સંતાનો થાય તો એને પિતૃ થાય, પિતૃ થાય તો જ ભાગવત થાય. મૂળ લગ્ન. અને જે લગ્ન ન કરે ને એ માયલું કઈ નડતું નથી. આ સંતોને પૂછો, કારણ કે પર છે 52 બારા છે. આપણે લગ્ન કરી છે પછી આ બધું પછી હલવાઈ છે. વાંધો આ છે. આ મોદી સાહેબ સફળ છે એનું કારણ શું છે? મિસ કોલ જ નથી આવતો. આપણે 90% મિસ કોલમાં મરી ગયા. બોલો. હા નાગજીભાઈ મને ગમ્યું હો. આ તમે બધા જે આવું રૂડું કરો છો ને એનો આનંદ આવે. અને આપણે બધા નાગજીભાઈ એવું સમજતા હતા કે આ ઓલા ભાઈ શું નામ હે મુળુભાઈ છોકરું તેડીને ઉભા બધા અમારે બધાને એટલે પોપટભાઈ એટલે ઉતાવળા થઈ ગયા. એને એમ કે કોઈક છોકરું દઈ ગયું ખોવાઈ ગયું છે. એલા ખોવાઈ નથી ગયો, દાદા માઇન્ડ હાથમાં આવ્યા. એ ન્યાલી દાદાનું વેન કરતો હતો. દાદા પાસે જવું, દાદા પાસે જવું. ખરેખર એના દીકરાને દીકરો હતો. કારણ કે ખોવાણેલું હોય એટલું સોખું ન હોય. અને હા એટલું એવું ન હોય. કહું સવારને કે ખોવાનું નથી, માઇન્ડ દાદા હાથમાં આવ્યા છે. દાદા કે જો તમે આવું કરશો તો હું જુનાગઢ વયો જાય. તો મારો હમણાં જુનાગઢ પ્રોગ્રામ હતો ત્યારે મેં જુનાગઢ વાળાને કીધું, મેં કીધું અમારી બાજુ કાંઈ ઓલું થાય તો બીવરાવા હાટું એમ કે હવે જો મારે હમું બોલ્યો તો હું જુનાગઢ વયો જાય. તમારે જુનાગઢ વાળા ક્યાંનું કયો? એને પછી દ્વારકાનો જ પલ્લો પકડવો પડે. ના, મૂળ વાત મારે જે કહેવી છે કે પાયામાં લગ્ન છે. આપણા 16 સંસ્કાર છે એ 16 સંસ્કાર દરેકને ન મળી શકે. દાખલા તરીકે મને યજ્ઞ પવિત્ર સંસ્કાર નથી મળ્યા. લેવાય તો લઈ શકીએ પણ ફરજિયાત નથી. તો અમુકને લગ્ન સંસ્કાર ન મળ્યા હોય એટલે 16 સંસ્કાર બધાને નથી મળવાના. અમુકને અગ્નિ સંસ્કાર નથી મળવાના, અમુકને સમાધિ હોય. પણ મધ્યમાં છે એ લગ્ન સંસ્કાર છે. 16 સંસ્કાર. અને એ જ સંસારમાં સમાજમાં મુખ્ય કોઈ જો આશ્રમ હોય તો એ ગ્રસ્તા આશ્રમ છે. તમે એકલા દાખલા તરીકે મને એવું થાય કે બસ મારે હવે વયું જવું છે, જુનાગઢ કોઈ ગુફામાં બેસી જવું છે અથવા હિમાલય વયું જવું છે, તો હિમાલયમાં કોઈ તમને નડવા ન થવાનું. ધારો તો ભજન કરી શકો. પણ પરિવારની વચ્ચે રહીને, સમાજની વચ્ચે રહીને, બાપુ છે દ્વારકામાં આપણી જે જગ્યા છે એ ત્યાં સંભાળે છે, એને પૂછો કે કેટલી તકલીફ પડતી હોય. અમુક રાજ્ય 2 વાગે ફોન કરે, ખોલો દો બાપા, અમારે આટલું કેમ રૂમ ન રાખ્યો. આ વ્યવસ્થા જે કરવી એ નાની માના ખેલ નથી. મારો કહેવાનો અર્થ, એક ભાઈને ઘરે રાતે 12 વાગે મહેમાન આવ્યો. બોલો, 12 વાગે ડોરવેલ દબાવ્યો, ધડીંગ, અને ઓલે દરવાજો ખોલ્યો. પછી મહેમાન આવે એટલે તો પછી આપણે કાયદેસર તો આપણે હરખ થતો જ હોય, પણ અમુક બનાવટી હરખ કરે. આવી ગયા ચરચ ચરચ. મૂળ 12 વાગે આવ્યા ને એ ગરજણીને કચ્યું. આવો આવો આવો, બેસાડ્યા, પાણી પાયું. આમ હિંમતથી પૂછ્યું કે 12 વાગે તો જમ્યા વગર આવ્યો જ ન હોય એટલે ખાલી જસ લેવા માટે આમ હિંમતથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે, વાળુનું કેમ છે? ઓલો કે બાકી કીધું, ઢીલો પીડ્યો. કે બાકી છે. મૂળ રસ્તે ક્યાંય હોટલ ખુલ્લી જ નહોતી. ઓહો, બાકી છે. ઘા આદમી મૂંઝાણું. જોકે આપણું ખોરડું હોય જ નહીં એકેયનું. હા,
આપણી માવું તો મહેમાનની વાટે બેઠી હોય, એ આપણા ખોરડાની તાવડીઓ હજી દાંત કાઢે છે. તેથી ટેલિફોન નહોતા, માવું બેઠા છે એટલા બધી સંખ્યા પૂજ્યો. આપણી પાસે તેથી ફોન નહોતા, તેથી આપણા નેહડામાં આપણે ગમે ને માલ રાખતા હતા. આપણે સાણા પણ વેચ્યા છે બાપ, દૂધ તો વેચ્યા, પણ સાણા ગુજરાત એવી પરિસ્થિતિમાં કર્યા છે. અને આપણી માવું રહોડામાં એ ટાટું ભીડેલું હોય, પોતાની હાથે સૂલો બનાવેલો હોય, પોતે જાતે ઈંધણા વીણ્યા હોય, એની અંદર ગાયના અડાયા સાણા ભીડ્યા હોય, યજ્ઞનો ધૂપ આવે ને એવો ધૂપ આપણા સૂલામાંથી આવે બા. નબળું હબળું લાકડું ન હોય. અને આપણી માઈ બેઠી બેઠી રોટલા કરતી હોય અને તાવડી દાંત કાઢવા મળે. એ અમુક બેનું જ તાવડી, અત્યારની દીકરીઓને ખબર નહીં હોય તાવડી દાંત શું કાઢે. મેં જોયું છે, આમ તાવડીની કોર ઉપર તતડાટી બોલાય. અને આપણે 5 રોટલા કરવાના હોય ને માં 10 રોટલા કરી નાખતી કે મારી તાવડી દાંત કાઢે, નક્કી મારા ગળે કોઈક મહેમાન આવતું હશે, મારો અતિથિ આવતો હશે, મારો અભ્યાગત આવતો હશે. પણ આયા એવું કઈ હતું નહીં. ગેસ ફૂટી ગયો તો ચા નથી પીવાની, ડાયરેક્ટ જમવાનું છે. જમવાનું બાકી છે, વાળું બાકી છે. તેની પત્ની સામેલી જવાબ આપ્યો, એ બધું સવારે નાસ્તા જોડે. આ ધર્મશાળા નથી મન ફાવે એમ ધડ્યો આવે. હવે આવું અપમાન થાય પછી ગરધણીને કેવું થતું છે. અરે કે પણ ભૂખ્યા થોડા સુવે, ઘરેનો બાપે સુવે, મેં થોડું આમંત્રણ આપ્યું તું. ન્યા સુધી જવાબ આવ્યો અને પછી તો પુરુષનો મગજ જાય જ ને ભાઈ. અરે કે મારી હામું બોલે છે મારા મિત્ર મહેમાનની હાજરીમાં. બાઈ જે ઓરડામાં ઉભી હતી ન્યા જઈને પધારો પધારો, મજામાં મારા ભાઈ, કેમ છે ભાઈ, આવો ઉપર આવતા હરિભાઈ આવો. બહુ અમારા જૂના મિત્ર. હવે ઉંમર થઈ ગઈ તો પ્રોગ્રામમાં ન આવતા, કારણ જેમ તેમ ડિસ્કો ન કરવાની. અરે વાત જવા ગઈ. તમારા જૂના કાકા પણ તમારે, અમારે અડધા કાકા તો હતા જ. વાહ ભાવ, પધારો પધારો. ત્રણ વાર બાય હામું બોલી અને મગજ ગયો. પછી તો મગજ જાય. બાય જે રૂમમાં એની પત્ની ઉભી હતી ને ન્યા જઈ અને ગરધણીએ 2 ઠપાટ મૂક્યો. જ્યાં 1 ઠપાટ મૂકી ત્યાં લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી. 15 મિનિટે લાઈટ આવી ને તો બાઈ ખૂણામાં પડી પડી રડતી હતી અને એટલું બોલી કે કોઈ દી ના પહેલી વાર તમારી હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું મારી લીધી. બોલો કે મેં તો 2 ઠપાટ મારી, બાકીની અંધારામાં ગમકારો મહેમાન બોલાઈ ગયા હતા. બોલો કે હું ભૂખ્યો મર્યો મને ના પાડે સાહેબ, એની વાતો ન રહે. હા, પણ આ ખોરડા આપણે એવા બેઠા છે અખિલ બ્રહ્માંડના માલિકને જેથી જરૂર પડી ને સાહેબ, પરમાત્મા પાસે માગ્યું નથી કાંઈ, ભગવાનને કીધું છે કે હાલ અમારા ખોરડા અમારા ખોળિયા આપી દે. આ ભોળો સમાજ છે. અને આ જે જગ્યામાં બેઠા છીએ સાહેબ, વાલ્મીક સમાજના એક દીકરાને અને કહેવા ગયો બાપ કે આવી ચડે ચોક માફી માગવી કે હા અમે ભૂલ કરી, મારા બાપ અમને માફ કરી દે ને એનું મંદિર બનાવવું. આ ક્ષમા સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે એ વાત છે સાહેબ. આ જેવો તેવો મુદ્દો નથી. આજની જે કોઈ વાત સમરસતાની જે વાતો કરે, મેં પેલા કીધું કે આની જેવો દાખલો દુનિયામાં ક્યાંય ન હોઈ શકે. એ રીલું બનાવવાળાને કહેજો આવ અમારી પાસે. આ સ્વીકાર ભાવ હોય ને, એ સ્વીકાર ભાવ શું કામ છે? જેને ખોરડે અખિલ બ્રહ્માંડનો માલિક મોટો થયો હોય ને એની અંદર જ આ ક્ષમા ભાવ હોય છે મારા બાપ, નહીં તો ન હોઈ શકે. ઈ મોટી મોટી મેળીઓ જેના હુલ્લા ખાલી ન જવા દે, ઈ
થાળી થોડી ખાલી જાય બા હે મોટી મોટી મેળીઓએ દીધો રે જાકારો રે મોટી મોટી મેળીઓએ દીધો રે જાકારો રે માતાજી દીકરો રે તારા પિતાએ એવું થાયો તને પરવારો રે માતાજી દીકરો રે અરે માતા દીકરો મોટી મોટી મેળવીએ દીધો તો જાકારો કાયા નહીં આયા નહીં અને તેથી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો ઠેઠ વ્રજવાણી સુધી હારવાર છીએ સાહેબ પછી જે વિસ્તારમાં જે રોકાતા જ્યાં અટકું થઈ થરા રોકાણાય મોટા ભાઈ ભાલમાં આવ્યા નાના ભાઈ વાગડમાં રોકાણાય વાગડિયા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વયા ગયા જેને દૂધનો વેપાર કર્યો દૂધિયા હોરઠમાં ગયા હોરઠિયા મચ્છુ કાંઠે રહ્યા મચ્છુયા આ ઇતિહાસ છે આ કોઈ આખર પાયો તો એક છે અને હાવ જો વાત કરી તો 18 વરણ આખર તો ઋષિ સંતાન છે કોઈનું ગોત્ર લઈને બેઠા છે અને જેમ જેમ વિષય ફરતા ગયા હવે અમે પોપટભાઈ બે કલાકાર કહેવાય આ તબલા વાળો કહેવાય આ ભાઈ મંજીરા વાળો કહેવાય આ તાઈશા કોટા વાળો કહેવાય એક ભાઈ મને પૂછ્યું કે તમે યાર માલધારીના દીકરા થઈને સાહિત્ય કરો મેં કીધું ગીતા જેવું સાહિત્ય અમારા બાપે આપ્યું છે તો એટલું બોલીએ વાંધો શું છે કોઈ પણ માણસ દરેક કલા જ લઈને જન્મે છે કાંઈક એની પાસે કલા છે એમણા ભગવાને કોઈને મોકલ્યા જ નથી બોલો એક જગ્યાએ મેં આવું કીધું ને ડાયભાઈ ભગવાન એમણા કોઈને મોકલ્યા જ નથી તો એક જણો મને કે અમારા ગામમાં એક છે આવો જોવો હા ઓટલે બેઠો હોય મેં કીધું એને ગામની અણી કાઢવા મોકલ્યો છો પ્રોગ્રામ એનો ફેલ થાય જ નહીં